ઉપદેશનું આ કીર્તન છે. આપણા કલ્યાણ માટે, મોક્ષ માટે, શાંતિ માટે, આનંદ માટે આ બધા શબ્દો છે. હવે એમાં એ આપણને જણાવે છે કે સરળ વર્તવે છે સારું મનવા, સરળ વર્તવે છે સારું. કે પહેલાં પેલું એ પોતે વાત કરે અને પાછું શું જોડે કહે છે, એટલું માનો વચન મારું તો સરળ વર્તવે સારું છે. આ એ પાછું કેવું આમ કરે કે હું કેમ મારવાનું છે, આપણે કોઈકને સમજાય શું થાય, સરળ રહે, સીધો રહે, આમ કર, આપણે એવું કહીએ કે ના કહીએ. તો એ પહેલું સરળ તો એ જ નથી. એટલે નિષ્કાંત સ્વામી બે હાથ જોડીને કહે કે હું બે હાથ જોડીને કહું છું કે સરળ વર્તવે, આટલું વચન મારું માનો, આટલું વચન મારું માનો, સરળ થાવ તો સુખિયા થવા છે. કોઈને જ્યારે આ કહેવું હોય ત્યારે જોગી બાપા પણ હાથ જોડીને કહેતા, શાસ્ત્રી મહારાજ પણ હાથ જોડતા, મહારાજે પણ અઢારના